સ્વામી, અત્યારે આપણે જે પ્રકારે જોયું કે આજે પાદરા નગર નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. આજે ફોર્મ ચકાસણીમાં કેટલાક ફોર્મ રદ કરવામાં આવે છે અને આપે પોતે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પહેલો સવાલ તો એ છે કે જ્યારે આપ પોતે ઉમેદવાર છો તો કેમ પોતે ઉમેદવારી કરવી પડી? નગર નાગરિક બેંકમાં ઉમેદવાર કેમ થવું પડ્યું? શું કામ આ ક્ષેત્રમાં આગળ આવવાનું અથવા તો ઉમેદવાર બનવાની તમે તૈયારી દર્શાવી છે? ભાવિનભાઈ, આમાં એવું છે, સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે. નગર નાગરિક બેંકના હિતોના રક્ષણ માટે અને જ્યારે નાગરિક બેંક માન્ય કાલિદાસ મામાએ જરા સારા કામ કરીને સમાજ સાથે પણ મિત્રતા તોડીને કડક ઉઘરાણી કરીને જ્યારે બેંકને સદ્ધરતા લાવવા માટે પ્રયાસ કર્યો હોય ત્યારે મેં મારા મિત્રો જ છે, આ બધા સામેવાળા મિત્રો છે, નજીકના મિત્રો છે. મારી પરિસ્થિતિ એવી છે કે અર્જુન જેવી છે કે સામે લડવાવાળા માતા પિતા ભાઈ ભાવ બધા જ લોકો છે, ભાઈબંધો છે, મિત્રો છે. મેં મારા મિત્રોને કીધું હતું કે આપણે કામ કરીએ કે બેંક છે તો બેંકની મેં વેપારી લોકો આવવા જોઈએ અને બેંકની મેં એમને સૂચન કર્યું હતું કે 2 મોટી માર્કેટમાંથી વેપારી લો, 2 નાની માર્કેટમાંથી વેપારી લો, 2 ગાંધી ચોકમાંથી વેપારી લો, 2 ચોકસી બજારમાંથી વેપારી લો અને બાકીના 2 છે એ ઝંડા બજારમાંથી લો. એક સ્કૂલનો લો, એક પેટ્રોલ પંપનો બિઝનેસ કરતો એવા લો, બાકીના તમારી પાસે 4 રહે છે. 4 કોઈ પણ વ્યક્તિને લઈ લો તો નગર નાગરિક બેંકમાં અમારે લડવાની જરૂર નહીં પડે કે આપ સારા લોકોને લો, વેપારી લોકોને જો કે જેને બેંકનું હિત જાળવવા માટેનું એમને નોલેજ છે. પરંતુ એ સૂત્ર સાંભળી નહીં અને પોતાની જાતે જ નક્કી કરી દીધું કે આ મારા ઉમેદવાર મારા ઉમેદવાર મારા ઉમેદવાર. આ બેંક લોકોની છે, લોકો સભાસદો થયા છે, સભાસદોની છે. આવી પરિસ્થિતિમાં જો બેંકમાં નો વહીવટ બગાડવા માટે જો કોઈ કૃત્ય કરતું હોય તો મારી પણ એક જવાબદાર છે, એક જાગૃત નાગરિક તરીકે. અને રાષ્ટ્રની જ્યારે વિચારધારા લઈને નીકળ્યો હોય ત્યારે રાષ્ટ્રના હિતની વાત હોય, નગરના હિતની વાત હોય તો મારે નગરનું હિત અને બેંકનું હિત જોવાનો મારો એક પ્રાથમિક અધિકાર છે. અને હું એવું સમજું છું કે સારા લોકો વહીવટમાં આવે તો વેલકમ છે. બાકી જો બેંકને કોઈક એવું કહેતા હોય કે અમને બેંકને ખોરવીને ખોટી રીતે લોનો આપી દઈએ, યુપી બિહારથી કોઈક આવ્યા એમને લોનો આપી દઈએ, બહારના વડોદરા જિલ્લા બહારના એમને લોનો આપી દે, આવા ખોટી પ્રકારના નિર્ણયો કરીને ખોટી રીતે જો લોનો આપવામાં આવી હોય તો આવા કૃત્યને સાખી ના લેવાય. કારણ કે આ બેંક છે એ પાદરાના લોકોની છે, પાદરાના વેપારીઓને છે, પાદરા નગરજનોને તાલુકાના લોકોની છે. સ્વામી, આજે આપનું ફોર્મ તો પાસ થઈ ચૂક્યું છે જી, પરંતુ કેટલાક લોકોનું એમાં પણ આશીષભાઈ પટેલનું ફોર્મ રદ થયું ને, જેમાં કારણ આપવામાં આવ્યું કે તેઓએ જેમાં જે વ્યક્તિનામે સહી કરી છે તે ડિફોલ્ટર હતા. આ પ્રકારના જે વાધાવચકા આપવામાં આવે છે, શું માનો છો, યોગ્ય હતું? ખરેખર તો આમ જોવા જાય તો આશીષભાઈ પટેલ ચોકસી બજારમાં વેપારીનો ધંધો કરે છે જી, એ વેપારી માણસ છે. હવે ફોર્મ રિજેક્ટ કરવાનું એડવાન્સથી ખબર જ હતી કે આશીષભાઈ પટેલ એક શક્તિશાળી ઉમેદવાર છે જી. જ્યારે શક્તિશાળી છે ને પ્લસ પાછળ એમનો પ્લસ પોઈન્ટ છે યુવાનોનો ચાહીતો છે. બીજો પણ પ્લસ પોઈન્ટ છે કે વેપારી માણસ છે. તો જો આવા લોકોને પછાડવા માટેની વૃત્તિ કરતા એ ખોટી છે. બેંકના ડિફોલ્ટર આશીષભાઈ પટેલ નથી અને જેમાં જામીન રહ્યા છે એ પણ અમારો મિત્ર છે, એને પણ પૈસા ભરી દીધેલા છે. પણ જાણી જોઈને પહેલેથી જ નક્કી હતું કે આશીષભાઈ પટેલ ચૂંટણી ના લડે, એનું ફોર્મ રિજેક્ટ થાય, આ માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મેં નગર નાગરિક બેંકમાં પણ કીધું હતું, એના ચૂંટણી અધિકારીને કીધું હતું કે ચૂંટણી અધિકારીની સમિતિ કોની હોય તો જે ચૂંટણી લડતા હોય એ સમિતિમાં રહી શકે નહીં. પરંતુ નગર નાગરિક બેંકમાં તો તમે જાણો જ છો કે ભાઈ મનમાની કરવાની, પોતાનું ધારું કરવાનો એ ખોટો નિર્ણય છે. અને હું પણ વખોડું છું કે આ ચૂંટણી ઉત્સવ છે, આવો બધા સાથે મળીને આપણે સારું કામ કરવા માટે આવ્યા છે તો શા માટે ચૂંટણી દરેકનો બંધારણીય અધિકાર છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે કીધું હતું કે ભાઈ બોલવાનો અધિકાર છે, ચૂંટણી લડવાનો, આવા અનેક અધિકારો આપ્યા છે. અધિકારોના રક્ષણ માટે ગમે તે કરવું પડે. એટલે આશીષભાઈ પટેલનું જે ફોર્મ રદ કરવામાં આવ્યું છે એ ખરેખર કાયદાને કાનૂનને ભૂલીને કરવામાં આવ્યું છે. ખરેખર આશીષભાઈ જાગૃત હોય અને જાગૃત નાગરિક હોય તો હું તો માનું છું કે એમને કોર્ટમાં જવું જોઈએ અને કાયદો એમની સાથે છે. કાયદાની ઉચ્ચ કક્ષાએ બીજું કશું કોઈ હોતું નથી. કાયદો મોટો છે, કાયદો જ મોટો છે ભાઈ. શૈલેષભાઈ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જેને ડિફોલ્ટર કહેવામાં આવી રહ્યા છે બેંક દ્વારા અનઓફિશિયલી, તો આજ પાદરા નગર નાગરિક બેંકે તેમને ઓફિશિયલ ડિફોલ્ટર જાહેર કર્યા છે ખરા? ખરેખર તો પેટા કાયદામાં અને નિયમમાં લખેલું છે કે કોઈ પણ ડિફોલ્ટર હોય એનું હુકમનામું જાહેર કરવું પડે. કોર્ટમાં કેસ ચાલતો હોય તો કોર્ટમાંથી હુકમ આવે કે આ ડિફોલ્ટર છે,
એવું કોઈ પણ કાગળ બેંકના રેકોર્ડમાં નથી. જે બેંકમાં ડિફોલ્ટર છે કહેવાની વાતો કરે છે એ નિકુંજભાઈ પટેલ, એ નિકુંજભાઈ ડિફોલ્ટર નથી. એને બધા જ નાના ભરી દીધા છે, અને બધા જ નાના જ્યારે બેંકના ભરી દીધા હોય તો ડિફોલ્ટર ક્યાંથી રહ્યો? અને બેંકને કોઈ ડિફોલ્ટર જાહેર જ નથી કર્યો, નથી કોર્ટે ડિફોલ્ટર જાહેર કર્યો. તો પછી બેંકના જે તે સત્તાધીશો કોકના ઇશારે ચૂંટણી અધિકારી પણ આવો ખોટો નિર્ણય કરતો હોય તો કેટલા અંશે વ્યાજબી છે? ક્યાંક ને ક્યાંક કોઈ પણ કારણ કાઢી બતાવી કોઈ કારણ જ નથી ભાવિનભાઈ, આમાં કોઈ કારણ જ નથી. ડિફોલ્ટર છે જ નથી, હુકમનામું જાહેર નથી, કોર્ટે હુકમ નથી કર્યો, તો ડિફોલ્ટર ક્યાં થયો? અને આશીષભાઈ તો વેપારી છે, એમની કોઈ લોન જ નથી. ક્યાં બેંકમાં લોન લીધી છે અને ક્યાં બેંકના પૈસા નથી ભર્યા? નિકુંજભાઈ પટેલ કરીને છે, અમે એને તીરીભાઈ કહીએ છીએ, સારો માણસ છે, સારો વેપારી માણસ છે, હરાસખાનાનો મોટો ધંધો કરે છે, એમને ખ્યાલ જ ના હોય છતાં પણ એને લોનના પૈસા ભરવા પડ્યા. અને પાછું બેંકની વિરુદ્ધ બેંકના જ ડિરેક્ટરે બેંકની વિરુદ્ધ લડવા માટેનું ચડાયા હતા. ખરેખર તો બેંકની વિરુદ્ધ લડાવવું એ પણ કાયદેસર ગુનો છે. શું કહેશો તમામ જે સભાસદો છે, જે મતદારો છે, તેમને આ જે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે, લગભગ આગામી થોડા દિવસોમાં ચૂંટણી પણ યોજાશે, ત્યારે કયા હેતુથી લઈને કયા હેતુ લઈને સભાસદો વચ્ચે જઈ રહ્યા છો? બીએન ન્યૂઝ ગુજરાતીના જવાબદાર માધ્યમથી જે તમારા તમામ મતદારો સભાસદો જોઈ રહ્યા છે, શું કહેવા માંગો છો તેમને? ખરેખર તો સત્યના સંકલ્પનો દાતા છે. મેં નહીં હમણાં સૂત્ર સાથે તમામ સભાસદોને એક નમ્ર વિનંતી કરું છું કે આ ચૂંટણી ઉત્સવ છે, અને આ ઉત્સવ છે અને અવસર મળ્યો છે ત્યારે અવસરને આપણે આનંદથી ઉજવીએ, અને કોઈ પણ વેરભાવ વગર, કોઈ પણ મિત્રતા તોડ્યા વગર તમામ વેપારી વર્ગને, તમામ જાગૃત મતદારોને, તમામ જાગૃત મતદાતાઓને, જે શેર હોલ્ડર છે તમામને વિનંતી કરું છું કે આપના બેંકમાં નાના છે, આપનો અધિકાર છે. બેંકમાં ચાંદીના સિક્કા આપ્યા છે એ પણ તમારો અધિકાર છે. તો આટલી બધી જ્યારે ગિફ્ટની વ્યવસ્થા, ખરેખર બેંકમાં એક ભૂલ પણ થઈ છે, એ બેંકના પૂર્વ સભાસદનો વાર્ષિક અહેવાલ દરેક મતદારના ઘરે ઘરે પહોંચાડતા હોય તો આ ચાંદીના સિક્કા જે લોકોના છે, નાગરિકોના છે, એ મતદારોના છે, તો આ સિક્કા પ્રત્યેક મતદારના ઘરે ઘરે કેમ નથી પહોંચાડી શકતા? ખરેખર આ લોકોનો અધિકાર છે. આપણે જાગૃત થઈને, બેંકમાં સ્ટાફ છે, બેંકમાં આટલો બધો વહીવટ છે, તો પછી આપણે લોકોને જ્યારે અંક લોકોના ઘેર ઘેર પહોંચાડતા હોય તો આપણે આ ચાંદીના સિક્કા આ તમામ કહું છું કે આવો આપણે સૌ ભેગા થઈ સાથે મળીને તમામ મતદારો જંગી મતદાન કરે. તમને જેને ઈચ્છા હોય, જે સારો લાગે, સારો વહીવટ કરે એવા ઉમેદવારને જંગી મતથી જીતાડીએ. બધાને હું વિનંતી કરું છું કે આ બેંકને ખરેખર આટલી બધી પ્રગતિ કરવી હોય અને આનાથી પણ વધારે પ્રગતિ છે. કોઈ એટીએમ નથી, જ્યારે બહારની પ્રાઇવેટ આ બેંકની આગળ કેમ વધે? આજે પણ હું આહવાન કરું છું કે જો સારો વેપારી વર્ગ આવતો હોય, સારા લોકો આવતો હોય, કાલનો દિવસ બી છે, જો બધામાં હિંમત હોય, સારા વેપારી વર્ગને લાવવો હોય તો હું પહેલું આહવાન કરું છું, જો પાદરા ગામનો વેપારી વર્ગ, જાગૃત લોકો અને સારા લોકો બેંકનો વહીવટ કરતો હોય તો આવો આપણે બધા જીતાડીને બેંકનો વહીવટ સોંપીએ. આવું હું નમ્ર વિનંતી કરું છું. હજુ પણ આ તક છે કે આ બેંકની ચૂંટણી બિનહરીફ થાય, પણ એક શરત છે કે જે કીધું પહેલાં, 2 ગાંધી ચોકમાંથી લો, 2 મોટી માર્કેટમાંથી વેપારી લો, 2 ગાંધી ચોકમાંથી વેપારી લો, 2 ઝંડા બજારમાંથી વેપારી લો, 2 ચોકસી મહાજનમાંથી વેપારી લો, અને બાકીના જે તમારી પાસે 5-7 લોકો રહે છે, તમારે જેને લેવાને લો. એવું જરૂરી નથી કે શૈલેષ સ્વામીને લો કે આશીષ પટેલને લો, ગમે તેને લો. બેંકનો વહીવટ કરો છે, આપણી બેંક છે, પાદરા નગરની બેંક છે, તાલુકાની બેંક છે. આવો આપણે ભેગા થઈને બેંકનો ઉદ્ધાર કરીએ, બેંકને સારો વહીવટ આપીએ. એનું કારણ છે, તમે જુઓ આટલા વર્ષોથી એક જ જગ્યાએ બેંક છે, કેમ આ બેંક પ્રગતિ ના કરે? બેંકની શાખ કેમ ના વધે? ચોક્કસથી શૈલેષભાઈ, છેલ્લો સવાલ કે આપ જ્યારે ઉમેદવાર તરીકે બેંકમાં આવ્યા છો ને, સભાસદોને પણ આપણે ખૂબ બધી વાતો કરી, ત્યારે આશીષભાઈ પટેલનું ફોર્મ રદ થયું છે, પરંતુ આપની સાથે ઘણા સાથી મિત્રો પણ છે, અને જે કોઈ પક્ષ પ્રેરિત પેનલની વાતો કરવામાં આવે છે, ત્યારે પત્રકાર તરીકે મને પણ એવો સવાલ થાય છે ને મારે જાણવું છે કે આ પ્રકારના જે સેક્ટરો હોય છે, સહકારી સેક્ટરો જેને આપણે કહી શકીએ, તો નગર નાગરિક બેંક હોય કે કોઈ પણ, આમાં કોઈ પણ પક્ષ, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ભાજપ પ્રેરિત પેનલ આવું કંઈ હોય ખરું? હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે કે પહેલાં કોન્સેસ લેવામાં આવે, જિલ્લાના પ્રમુખ મહામંત્રી આનો નિર્ણય કરતા હોય છે, અને પાર્ટીની સિસ્ટમ છે કે પાર્ટી જ્યારે મેન્ડેટ આપતી હોય ત્યારે ભાજપ પ્રેરિત કહેવાય. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ પેનલની જાહેરાત નથી કરી, અને કદાચ કોઈએ જાહેરાત કરી હોય તો વ્યક્તિગત હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ દરેક કાર્યકર્તાઓની ચિંતા કરતી પાર્ટી છે. અને મને વિશ્વાસ છે
કે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રની વિચારધારા લોકોને સાથે રાખીને કામ કરતી પાર્ટી છે. હું પણ એક સંનિષ્ઠ કાર્યકર્તો છું. ત્યારે જે પણ આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ પાર્ટી વિરુદ્ધનું છે. અને હું બધાને વિનંતી કરું છું કે આપણી બેંક છે, આપણા પાદરા નગરની બેંક છે, આમાં રાજકારણની ક્યાં જરૂર છે? અને વિચારધારા સારી હોય, સારી જગ્યાથી આવતો વ્યક્તિ હોય તો આપણે આવકારવો જોઈએ અને બધાએ સ્વીકારવું જોઈએ કે આ નગર વેપારીઓને છે, પાદરા મહાજનની છે, પાદરા ગોંધી માર્કેટ એવડું મોટું છે કે આટલા બધા મોટા મોટા વેપારીઓ છે. તો બિનહરીફ જીતાડો તો બધા જ આગળ આવે અને બેંકનો 100% વિકાસ કરે.